ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે ફૂલેલી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ગરમા ગરમ પૂરણપોળી. મારી ટ્રીક સાથે પૂરણપોળી બનાવશો ને તો પૂરણપોળીના તો તમે માસ્ટર થઈ જશો. એકદમ સહેલી રીતે અને નવી ટ્રીક સાથે પૂરણપોળીનું પૂરણ બનાવવાની રીત બતાવીશ. સાથે પૂરણમાં એક એવી સામગ્રી ઉમેરીશું ને જેનાથી પૂરણપોળી જબરજસ્ત ટેસ્ટી બનશે. પૂરણ પ્રોપર બન્યું કે નહીં એને ચેક કરવાની ટ્રીક જણાવીશ, જેનાથી પૂરણપોળી વણતા સમયે બિલકુલ નહીં ફાટે અને પહેલી વારમાં જ તમારાથી પૂરણપોળી પરફેક્ટ બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને મસ્ત મજાની પૂરણપોળી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલી અને વાટકીના માપથી 1 વાડકા જેટલી તુવેરની દાળ લીધી છે. દાળને આપણે પાણી ઉમેરી ખૂબ જ સારી રીતે વોશ કરી લેવાની. તો 2 થી 3 વાર અથવા દાળનું પાણી સરસ ક્લિયર મળે ને ત્યાં સુધી તમારે આ દાળને વોશ કરવાની છે. તો દાળ સરસ ધોવાઈ જાય ને એટલે કુકરમાં તમારે જે વાસણમાં દાળ બાફવી છે એની અંદર આપણે ધોયેલી દાળને લઈ લેશું. હવે પૂરણપોળીનું પૂરણ એકદમ ઝટપટ અને પરફેક્ટ બનાવવા માટે દાળ બાફતા સમયે વધુ પડતું પાણી નથી ઉમેરવાનું. તો જે વાટકી ભરીને તમે દાળ લીધી છે ને એ જ વાટકાના માપથી 2 વાટકા કરતાં થોડું ઓછું આપણે પાણી ઉમેરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો, દાળ ડૂબે પછી 2 ઇંચ જેટલું પાણી આ રીતે વાસણમાં ઉપર છે. તો બસ આટલું પાણી તમારે દાળ બાફવા માટે જોઈશે. હવે આ રીતે કુકરમાં મેં એક સ્ટેન્ડ રાખી દીધું. એના ઉપર આપણે દાળ મૂકી દઈશું અને એને સારી રીતે ઢાંકી દઈશું. અને હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરમાં 5 સીટી કરી લેશું. તો કુકરમાં 5 વિસલ થાય પછી આપણે ગેસ બંધ કરી કુકરને એની જાતે ઠંડુ થવા દેશું. દાળ સરસ બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું. તો અહીંયા આપણે જે વાટકો ભરીને દાળ લીધી છે એ જ વાટકાના માપથી 2 વાટકા જેટલો અથવા વજનમાં મેં 500 ગ્રામ જેટલો લોટ લીધો છે. એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી દઈશું અને પછી થોડું કરતાં જે પાણી ઉમેરી રોટલી કરતાં પણ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરીશું. તો પરફેક્ટ પૂરણપોળી બનાવવા માટે ખાસ તમારે રોટલી કરતાં થોડો સોફ્ટ એવો લોટ બાંધવાનો. હવે લોટને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. અહીંયા આજે આપણે બિલકુલ પરફેક્ટ પૂરણપોળી બનાવવા માટે પૂરણપોળીમાં કેટલી મીઠાશ ઉમેરવી એ જોઈ લઈએ. તો 1 વાડકા જેટલી દાળ લીધી હોય તો એની સામે ગળપણ પણ તમારે 1 વાડકા જેટલું જોઈએ. તો અહીંયા મેં અડધી વાટકી જેટલી ખાંડ અને અડધી વાટકી જેટલો ગોળ લીધો છે. તમે એકલા ગોળ સાથે પણ પૂરણપોળી બનાવી શકો, પણ જે ગોળ હોય ને એમાં થોડું ખારાશનું પ્રમાણ હોય, જેના કારણે પૂરણપોળીનો સ્વાદ સારો નથી લાગતો. પણ જો તમે ગોળ અને ખાંડ બંને અડધા લઈ અને પૂરણપોળીનું પૂરણ બનાવો ને તો એનો કલર પણ સરસ આવે અને સ્વાદ પણ સરસ આવે. તો હવે બસ આપણું કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. તો કુકરનું ઢાંકણ ખોલી અને બફાયેલી દાળને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, એકદમ પરફેક્ટ પાણી ઉમેર્યું હોવાથી આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે અને એકદમ આ રીતે મીણ જેવી સોફ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બિલકુલ પરફેક્ટ દાળ બફાઈ ગઈ છે. તો હવે શું કરવાનું છે, આ દાળમાંથી પૂરણ તૈયાર કરવા માટે આપણે દાળને બિલકુલ ઠંડી નથી થવા દેવાની. જે કડાઈમાં તમારે પૂરણ તૈયાર કરવું છે એ કડાઈની અંદર આ રીતે આપણે ગરમ દાળને ટ્રાન્સફર કરી લેશું. જો તમે નોનસ્ટિક કડાઈ વાપરતા હોય તો તમારે આ પ્રોસેસ કોઈ બીજી કડાઈ કે બીજા વાસણમાં કરવાની છે. અત્યારે મેં સ્ટીલની કડાઈ જ લીધી છે તો એની અંદર મેં ગરમ દાળને ઉમેરી દીધી. સાથે આપણે ખાંડ અને ગોળ પણ ઉમેરી દેશું અને હવે હલકા એવા એને મિક્સ કરી લેશું. તો આ રીતે થોડું તમે મિક્સ કરશો એટલે ગોળ અને ખાંડ એક જ મિનિટમાં સારી રીતે મેલ્ટ થવા માંડશે અને પૂરણનું મિશ્રણ થોડું ઢીલું થઈ જશે. તો હવે આ સ્ટેજ પર પૂરણને એકદમ સ્મૂથ તૈયાર કરવા આપણે હેન્ડ બ્લેન્ડર લેશું અને એનાથી ખૂબ સારી રીતે પૂરણને ક્રશ કરી લેશું. તો 2 મિનિટ જેટલો જ સમય લાગશે. પાણી બિલકુલ નથી ઉમેરવાનું અને આ રીતે એકદમ સ્મૂથ પૂરણ થાય ત્યાં સુધી ક્રશ કરી લેવાનું. તમે આ સેમ પ્રોસેસ મિક્સરમાં પણ કરી શકો છો, પણ મિક્સરમાં થોડો સમય વધારે લાગે, સાથે મિક્સરને તમારે વોશ પણ કરવું પડે. જો બ્લેન્ડરથી ક્રશ કરો તો એ જ કડાઈને ડાયરેક્ટ ગેસ પર રાખી અને તમે પૂરણને કૂક કરી શકો છો.
ચોઈસ તમારી છે, તમે બ્લેન્ડર કે મિક્સર કોઈ પણમાં પૂરણને આ રીતે સ્મૂથ કરી શકો છો. હવે તૈયાર થયેલા ક્રશ કરેલા પૂરણને ગેસ પર લઈ લેવાનું છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરણ થોડું ઘાટું થાય ત્યાં સુધી થવા દેશું. તો આપણે પાણી બિલકુલ નથી ઉમેર્યું, એટલે પૂરણને ઘાટું થતાં 5 જ મિનિટ જેટલો સમય લાગશે. આ રીતે ખાસ પૂરણને ચલાવતા રહેવાનું, જેથી તળિયે બિલકુલ ના ચોંટે. તો ધીમા ગેસ રાખી પૂરણનું મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધીમાં મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન નાળિયેરનું ખમણ લેશું અને એની અંદર આપણે 3 નંગ જેટલી એલચીને ઉમેરી અને ખૂબ સારી રીતે ક્રશ કરી લેશું. હવે અહીંયા આપણે નાળિયેર અને એલચીને ક્રશ કર્યા ત્યાં સુધીમાં તમે પૂરણ જુઓ, સારી રીતે કડાઈ છોડવા માંડ્યું અને એકદમ સરસ ઘાટું થઈ ગયું. તો ખાસ તળિયે ચમચો ફેરવતા રહેવાનું, જેથી પૂરણ તળિયે બિલકુલ ના ચોંટે. હવે આ સ્ટેજ પર આપણે આની અંદર નાળિયેરનું ખમણ અને એલચીનો ભૂકો ઉમેરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી પણ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો થોડું નાળિયેરનું ખમણ ઉમેરવાથી પૂરણનો સ્વાદ એટલો સરસ લાગે છે. એકવાર તમે બનાવશો ને તો 100% પૂરણપોળી ખાતા સમયે મને યાદ કરશો. તો હવે બસ બધું મેં સરસ મિક્સ કરી લીધું. હવે જો તમે પહેલી વાર પૂરણપોળી બનાવતા હોય તો પૂરણ પ્રોપર બન્યું કે નહીં એને ચેક કરવા આ રીતે તાવીથો તમે પૂરણમાં વચ્ચે રાખો. તાવીથો બિલકુલ પડે નહીં, મીન્સ કે આપણું પૂરણ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી પૂરણને ઝટપટ ઠંડુ કરવા માટે એક મોટી થાળી લેશું અને એની અંદર આ રીતે થોડું ઘી લગાવી દેશું. ત્યારબાદ ગરમ ગરમ પૂરણને થાળીમાં ટ્રાન્સફર કરી દેશું અને આ રીતે એને થોડું ફેલાવી દેશું. તમે કઢાઈ જુઓ, આ રીતે પૂરણ બનાવો ને તો કઢાઈમાં પૂરણ બિલકુલ નહીં ચોંટે અને પરફેક્ટ બનશે. તો હવે તમે જોઈ શકો છો સારી રીતે મેં બધા પૂરણને સ્પ્રેડ કરી દીધું. હવે પૂરણપોળી વણતા સમયે બિલકુલ પૂરણપોળી ફાટે નહીં અને તમે આસાનીથી વણી શકો એના માટે પૂરણને કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું. તો અહીંયા લગભગ મેં અડધા કલાક જેવું પૂરણને ઠંડુ થવા દીધું. હવે કોઈ તમારે મસળવાનું નથી, કશું જ નથી કરવાનું. ઠંડા થયેલા પૂરણને આ રીતે થોડું થોડું હાથમાં લેતા જવાનું અને જે પણ સાઈઝની પૂરણપોળી તૈયાર કરવી છે એ સાઈઝના પૂરણના લુવા કરી લેવાના. તો આ મેઝરમેન્ટથી તમારી 20 નંગ જેટલી પૂરણપોળી બનીને તૈયાર થશે. તો આ રીતે એકદમ સ્મૂધ એવા પૂરણના આપણે લુવા તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો મેં બધા જ લુવાને તૈયાર કરી લીધા છે. તો હવે ચટપટ ગરમા ગરમ પૂરણપોળીને તૈયાર કરીએ. તો હવે અહીંયા આપણો બાંધેલો લોટ પણ એકદમ સારી રીતે સ્મૂથ કરી લેવાનો છે. તો હાથ પર થોડું એવું તેલ લગાવી અને લોટને સરસ મસળીને સુવાળો કરી લેશું. પછી પૂરણપોળી વણવા માટે થોડો લોટ આ રીતે હાથમાં લઈ લેશું અને હવે આ લોટના લુવાને કોરા લોટમાં ડસ્ટ કરીશું. હવેની પ્રોસેસ તમે ખાસ જોજો. જો પૂરણપોળી તમે લોટ લાગતી હોય, પૂરણ અને લોટનું લેયર સરખું ના લાગતું હોય તો એકવાર પૂરણપોળી મારી રીતે વણજો. તો શું કરવાનું છે, આ રીતે જે આપણે લુવું લીધું ને એનો આવો વાટકી જેવો શેપ બનાવવાનો. તો પહેલા કિનારી પાતળી કરવાની, પછી સેન્ટરથી થોડું આ રીતે પતલું કરી અને વાટકી જેવો શેપ કરી દેવાનો. પછી જે પૂરણનું લુવું છે ને એને પણ આ રીતે હલકા કોરા લોટમાં ડસ્ટ કરવાનું અને પછી એને આ રીતે રોટલીની વચ્ચે રાખવાનું, જેથી પૂરણ લોટને બિલકુલ નહીં ચોંટે અને તમે આસાનીથી પૂરણપોળી વણી શકશો. તો હવે અંગૂઠાથી આ રીતે પૂરણને વચ્ચે પ્રેસ કરી અને પછી આ રીતે સાઈડથી પોટલી જેવો શેપ બનાવી અને એક્સ્ટ્રા લોટને આ રીતે ઉપર લઈ લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ. જો આ રીતે પ્રોપર પોટલી ના વળતી હોય અને લોટ તમારો કઠણ લાગતો હોય તો લોટને ખાસ ઢીલો કરી લેવાનો. લોટ આમાં સોફ્ટ હશે તો જ તમે પૂરણપોળીને પરફેક્ટ વણી શકશો. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં લુવું કરી લીધું. હવે શું કરવાનું, કિનારીએ પૂરણપોળીને વણી લેવાની. તો તમારે જેવડી નાની મોટી પૂરણપોળી તૈયાર કરવી હોય એ રીતે તમારે એને વણવાની. તો અત્યારે મેં આ રીતે પૂરી કરતા થોડી મોટી એવી પૂરણપોળી વણી લીધી છે. હવે ચવડ પૂરણપોળી બિલકુલ ના થાય એના માટે ખાસ પૂરણપોળીની ઉપર રહેલો બધો એક્સ્ટ્રા લોટ કાઢી લેશું અને પછી આ પૂરણપોળીને શેકવાની છે. તો સારી રીતે તવો ગરમ કરી લેવાનો અને ગરમ ગરમ તવા પર વણેલા ભાગને નીચેની સાઈડ રાખી પૂરણપોળીને ઉમેરી દેશું. એક બાજુથી 10 સેકન્ડ જેવી પૂરણપોળી થાય પછી સાઈડને પલટાવીશું. બીજી બાજુ પણ 10 સેકન્ડ જેવી પૂરણપોળી થાય પછી સાઈડ પલટાવી હાઈ ગેસની ફ્લેમ રાખવાની અને આ રીતે હલકા હાથે
તાવીગાને પૂરણપોળીની ઉપર ફેરવવાનો, એટલે એકદમ સરસ દડા જેવી પૂરણપોળી ફૂલીને તૈયાર થશે. તો તમે જો, છે ને એકદમ પરફેક્ટ. એકવાર બધી જ નાની નાની ટિપ્સ અને ટ્રિક્સ સાથે પૂરણપોળી મારી રીતે બનાવશો ને તો 100% તમારી પૂરણપોળી પરફેક્ટ બનશે. હવે ગરમા ગરમ પૂરણપોળી પર આવી રીતે થોડું ઘી લગાવી દો અને સર્વ કરો. ઘરમાં બધાને બહુ જ ભાવશે અને તમે પૂરણપોળીના માસ્ટર બની જશો. તો તમને આ મસ્ત મજાની ગરમ ગરમ પૂરણપોળીની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.